ના જ પાડે એમ કે ને હું કે ના પાડે તું મોબાઈલ થી થોડો ના પાડે કે એટલે તો કીધું મોબાઈલ તો નથી લીધો સલામ નવો હાથમાં આવે એમ થાય કે હોય. ગુડ મોર્નિંગ. બસ વાગી ગયા છે 10 અને કાલે બહુ મોડું થઈ ગયું આવવામાં, કારણ કે સવારના જવામાં એના લાસ્ટ ટાઈમ પહેલાં 3 વાર ગયા, પણ 1 વાગે તો ફ્રી થઈ ગયા હતા ત્યાં સામે. પણ આ ફેરે 9 વાગે નીકળ્યા હતા અને સામે 1 વાગે પહેલાં અડધા કલાકનું કામ રહી ગયું. પણ પછી ડૉક્ટર બધા જતા રહ્યા જમવા, પછી આવ્યા 3 વાગ્યા સુધી વાટ જોવી પડી અને 4 સાડા 4 ફ્રી થયા. એ ઘરે પહોંચતા 8 વાગી ગયા, મોડું થઈ ગયું. મેં કે તો વહેલા પહોંચી જાવ ઘરે. ચાલો કરી લો નાસ્તો આવી ગયો. સારું વહેલા મળીએ. આજે મારા પપ્પા લઈ આવ્યા છે મોબાઈલ નવો, મને કીધા વગર. એ કે મેં કીધું તું હાલ જ ને ભેગો મોબાઈલ લેવા, તો કે ના, કે મને તને કીધું હોત કે હું મારો મોબાઈલ લેવા જ નહીં. કે એટલે મેં શું ના પાડત, કે હું ના તો પાડત નહીં. બરાબર, આ મોબાઈલ લઈ આવ્યા છે. કેટલા મોબાઈલ આવ્યો? મને ખબર નથી, દુકાન વાળાને ખબર. એટલે તમે હવે પૈસા તમે આપ્યા, તમે બધું કર્યું, તો એમ કેમ ખબર પડે? પૈસા કે આટલા એટલા દઈ દેવાના બીજું એમ બીજું કાંઈ નહીં. ના એમ કેમ બીજું કાંઈ નહીં? હવે મોબાઈલ આ લઈ આવ્યા છે. હવે છે તો નવો મોબાઈલ, વિવો T4 ને T4 એવું કાંઈક છે નામ. T4 લાઈટ. બાકી તો 10-12 હજારનો લાગે છે. બાકી વધારે કાંઈ નહીં. મોબાઈલ લઈ આવ્યા છે આજે, હવે વાપરશે નવો મોબાઈલ. કીધું હોત તો લેવા જ નહીં, કે હું ક્યાં ના પાડતો. તો મને કીધું તું ભેગો આવ્યો મોબાઈલ લેવા. બાકી તો બીજું શું કહેવા માંગશો તમે? બોલો. ના લેવાય. ના જ પાડે એમ કે ને હું ક્યાં ના પાડે તું મોબાઈલ થોડો ના પાડે કે એટલે તો કીધું મોબાઈલ તો નથી. લીધો સલામ નવો હાથમાં આવે એમ થાય કે હોય છે. મોબાઈલ સારો આટા કરવા હવે આપણે થોડાક દિવસ જૂનો થઈ જાય પછી. બાકી તો સારું છે. કેમ કીધા વગર પહોંચી આવ્યા? ફોન તો કરાય ને કે મેં આવી જાય. ફોન તો હવે દીવાને કાંઈ મેં કહેતો દીવાને ફોન કરી દે કઈ. જીવાને ફોન કરાય કે તમારે કરવો પડે ને? તમારે કને ફોન નથી? ના મારા કીધા હા, નથી ફોન તો દે. હું તો ફોન નહીં રાખતો ને ફોન અભાતો નથી. હા ગુડી તો ધીરું બીરું વાયું નથી હે? આવે ક્યારેક ફોન માર નથી. હા ગુડી કેમ પાણી કેમ ના આવ્યું આ ફેરે તમારા? પાણી કેમ ના આવ્યું? હા પાણી કેમ ના આવ્યું? પાણી હા કેમ નહીં? હા, હવે કિનાલ તૂટી ગઈ હમી કરે ત્યારે ને કેમ એમ નહીં કરે? જીવા કીધા વગર કેમ તમે આયેલા? ફોન તો કરાય ને તમારે? પણ ફોન તો કરાય ને તમારે, એમ કહું. ફોન એટલા નતો મામલતદારમાં ચાલુ કરે કેને ફોન કરો? કરે હલો, બીજું એક અકાઉન્ટ છે મારે, બીજા યુટ્યુબના અકાઉન્ટ. બીજા એક કમસે કમ એક કાર્ટૂન વાળું છે અને બીજા 2 VFX વાળા છે અકાઉન્ટ. એટલે 3 ટોટલ 3. અને એક બીજું મેં તમને કીધું 1600-1700 સબસ્ક્રાઈબર છે, એ 4 ને ટોટલ એક મારું અકાઉન્ટ છે. એટલે ટોટલ 5 અકાઉન્ટ આસ્તે આસ્તે ચાલેલું. બરાબર. એટલે VFXના વિડીયો ઘણા અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે. એટલે VFXના વિડીયો ચાલે છે. બસ આ પડદું દેખાય એ VFX બનાવવા માટે જ પડદું છે. બાકી તો બીજું હવે બસ. બાકી સ્નેપચેટના અકાઉન્ટ છે અત્યારે, એ ચાલે છે. કોઈને સ્નેપચેટની અંદર ડિટેલ હોય વધારે ખબર કે એમાં શું કરવાથી ક્રિસ્ટલ આવે છે નથી આવતા. મેં તો હમણાં ક્યારે વિડીયો એના યુટ્યુબમાં સેમાં જોયા નથી. બાકી તો યુટ્યુબના અકાઉન્ટ છે, સ્નેપચેટના અકાઉન્ટ છે અત્યારે મારે 4 છે અત્યારે. બાકી આમાં છે અત્યારે સબસ્ક્રાઈબર કેટલા જુઓ, 1,16,000 છે આમાં. દેખાશે નહીં? 1,16,000 બરાબર. 1,16,000 છે આમાં. 1,16,000 છે. અને બીજા અકાઉન્ટમાં છે કાંક 9,000 અને ત્રીજામાં છે કાંક 70-75,000. 3 અકાઉન્ટ. એક ચોથું અકાઉન્ટ છે મારું પર્સનલ અકાઉન્ટ છે, સ્નેપચેટનું મારું પર્સનલ અકાઉન્ટ છે. એમાં તમને કોઈ તમારા પર્સનલ સર્કલમાં કોઈ હોય કે ભાઈ સ્ક્રેચ બનાવે છે, કોઈના પણ સ્ક્રેચ બનાવે છે, ફેસનો હોય, આખા બોડીનો હોય, બરાબર. તો મને એમાં ઘણા મેસેજ આવે છે. એમાં 44-45 જેવા ફોલોવર છે, સ્નેપચેટનું અકાઉન્ટ છે. એમાં ઘણાના મેસેજ આવે છે. તો આપણે એ બાજુથી કોન્ટેક કરી, મેં કોન્ટેક કર્યો હતો એક જગ્યાએ, પણ ત્યાં મેળ ના આવ્યો. એટલે પછી મેં મૂકી દીધું એમાં મેસેજ બધું જોવાનું બધું આ બધું. બાકી એમાં ઘણા મેસેજ આવે છે. ઘણા લોકોને સ્ક્રેચ બનાવો, એ મારા આર્ટિસ્ટનું અકાઉન્ટ છે, એટલે એમાં મેસેજ તો આવવાના જોઈએ. એટલે એમાં વિડીયો પણ ઘણા નાખી દીધા, એટલે બધાનો મેસેજ આવે. એટલે કોઈના પણ તમારા સર્કલમાં કોઈ હોય કે ભાઈ એ આર્ટિસ્ટનો કોઈ વિડીયો ફેસનું આર્ટિસ્ટનું બધું કરે છે કામકાજ,
તો મેસેજ કરજો, મને કોમેન્ટમાં જણાવજો. તો આપણે એમને કહી શકીએ કે ભાઈ મારે સ્ક્રેચ બનાવવા છે. અમારે જે સ્નેપચેટના ફોલોવરના મેસેજ આવે તો એમને સ્ક્રેચ બનાવવા, ડાયરેક્ટ ડિટેલ આપી દીધું બરાબર. બાકી તો ચાલે રહ્યું અત્યારે ઘરે તો શું બ્લોગ બને, કાલે એક બનાવ્યો, એ ગયા હતા ભૂજ ગયા હતા તે. બાકી તો અત્યારે ઘરે થોડું ઘણું ચાલે રહ્યું. બાકી તો બ્લોગમાં તો શું હવે હાલાતું જ છે નહીં, આપણાથી પગ હાલવાનું કીધું છે પણ એટલું બધું તો હલાશે નહીં. તો આસ્તે આસ્તે ચાલવાનું કીધું, 50% વજન દેવાનું કીધું છે એટલે આસ્તે આસ્તે દઈએ વજન. તો બાકી તો હવે ઘરે બેઠા કીધું બ્લોગ બનાવીએ વળી, આખી દુનિયા બનાવે બરાબર. બાકી તો આપણા વાગડમાં તો કોઈ એટલા બધા નથી બનાવતા એટલે જેમ લાગે એમ. બાકી તો બ્લોગ તો નાખવાના જ છે, આડા આવરે જે આવે એ ટોકી જ દેવાના થાય હવે બરાબર. બાકી તો સારું, ચાલો. પછી તાર પપ્પાનું નામ, તારા દાદાનું નામ? ભીખાભાઈ કેવા? કે કામના તમે? ઘણીધરના ઘણીધરના સેટ અહીંયા સેટ આવ્યા? શું કરવા આવ્યા? ઘરે જવાનું તમારે? આવો જો. શું કરવા આવ્યો? કેટ કરવા આવ્યો મામલતદારમાં? કમલ તું કેમ રોકાઈ રહી? તાર બાપા કાલ આવશે એટલે કોણ કોણ આવશે? એટલે પેલી એમ બધા આવશે એમ? તો કાલે તું જતો તું ના ભાઈ ના, તારે જવાનું નથી, તારે રોકાઈ રહેવાનું. તારે અહીંયા વિડીયો આપણે બનાવશે હે? આપણે રોજ વિડીયો બનાવશે. શું ના રોજ રોકાઈ રહેવાનું તારે? રોજ આપણે વિડીયો બનાવશે આવીને. નથી રોકાવું તારે? કેમ નથી રોકાવું? રોકાઈ રહેવાનું તારે, ક્યાં જવાનું નહીં તારે? નિહાર નથી જવું. ભણી ગણી શું કરા? વિડીયો બનાવવાનું મારો ભેગો ફેમસ થઈ જાય, તને ફેમસ કરી નાખી. યુટ્યુબમાં તને એકાઉન્ટ બનાવી દે, તારે રોજ વિડીયો બનાવી નાખવાનો. શું ના ફેમસ નથી થવું તારે? હે ફેમસ નથી થવું તારે? કેમ તારે ફેમસ કેમ નથી થવું? અકાઉન્ટ બનાવી દે યુટ્યુબમાં તને, વિડીયો બનાવી દે. ના વિડીયો તારે બનાવવાનો નહીં બનાવે? બોલવાકો બનાવે? શું બનાવે? વિડીયો પબજી રમે? તો શું રમે? કાંઈ ના કરે હે એમ? હા તો કહી દે, તાતા કહી દે. તાતા બાય બાય. સારું હાલો મળીએ.